આજે સંકલ્પ દિવસના અવસરે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ સંકલ્પ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરના હજારોની સંખ્યામાં અનુયાયીઓ વડોદરા પહોંચ્યા છે। કમાટી બાગમાં આવેલી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નારેબાજી કરી હતી। આજે 107મા સંકલ્પ દિવસ નિમિત્તે રોહિત ગિરીશભાઈ તથા રોહિત ભરત બાબાના સહયોગ તથા ઇન્દુ બ્લડ બેંકના સપોર્ટથી સયાજીબાગ ખાતે રક્તદાન શિબિર તેમજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। સાથે માનવતા હોસ્પિટલ ડોક્ટર સંજય પટેલ તથા ચારવી લેબોરેટરી દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વડોદરા ખાતે કમાટી બાગમાં જે સંકલ્પ ભૂમિ આવી રહી છે, સંકલ્પ ભૂમિ એટલે કે આજથી 107 વર્ષ પહેલાં બાબા સાહેબ આંબેડકર જ્યારે અહીંયા વડોદરામાં નોકરી કરતા હતા, જે રાજઘરાણાના આપણા જે ગાયકવાડ સાહેબ છે એમને અહીંયા આગળ નોકરી આપેલી, એ નોકરી કરતા હતા ત્યારે એમને પોતાને અહીંયા અસ્પૃશ્યતાનો ભોગ બનેલા, જેના થકી એ જ્યારે અહીંયા વડોદરા છોડી અને પાછા જતા હતા ત્યારે તેઓની ટ્રેન ચૂકી ગયા હતી। તેથી એ અહીંયા કમાટી બાગમાં એક વડના ઝાડ નીચે આવીને બેઠા હતા અને ત્યાં આગળ એમને વિચારમાં પડ્યા અને વિચાર કરતાં કરતાં એમને એવું થયું કે હું આપણા ભારત દેશનો આટલો બધો ભણેલો ગણેલો એક સારો એવો નાગરિક, જો પણ મારી અત્યારે આ લોકો મારી કદર ના કરતા હોય, એટલે કે મારી સાથે અસ્પૃશ્યતા રાખવતા હોય, તો મારાથી જે મારા ભાઈઓ છે જે લોકો ભણેલા ગણેલા નથી, જે પછાત છે, એ લોકોનું તો ભવિષ્યમાં શું થશે, એના માટે એમણે બહુ ઊંડું મનોમંથન કર્યું હતું। અને એ જે મનોમંથન કર્યું હતું અને ત્યાર પછી એમણે જ્યારે ચળવળ કરી, જે જાતિવાદ પર જે ગયા અને એ અહીંયા આગળથી જ એમને સંકલ્પ લીધો હતો, જેના માટે આ ભૂમિનું નામ સંકલ્પ ભૂમિ આપવામાં આવ્યું છે। તો આજે એનો 107 વર્ષ પૂર્ણ થયા છે, જેના માટે આખા વડોદરા નહીં, ગુજરાત નહીં, પરંતુ આખા ભારત દેશમાંથી અલગ અલગ રાજ્ય, અલગ અલગ સિટીમાંથી ભીમના જે ચાહકો છે એ લોકો અહીંયા પધારેલ છે। અને આવા એક સરસ માહોલની અંદર આટલી બધી જો પબ્લિકને આવી હોય તો એવી બધી પબ્લિકની વચ્ચે અમે લોકોએ એક સારું એવું કામ કરી રહ્યા છે, જેમાં અમે કહી રહ્યા છીએ કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। અહીંયા આટલી બધી સારી પબ્લિક આવતી હોય તો દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે ભાઈ મારું બ્લડ, મારું લોહી કોઈને કામ આવે, મારા લોહી થકી કોઈ મનુષ્યનો જીવ બચી જાય, હું ક્યારેય નહીં કોઈને આર્થિક રીતે મદદ ના કરી શકું, પરંતુ એક લોહી આપીને હું કોઈને મદદ કરું, એવા આશયથી મેં આ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। અને સાથે સાથે એક મેડિકલ ચેકઅપ પણ રાખ્યો છે, કારણ કે આટલી બધી પબ્લિક જો અહીંયા આવતી હોય તો એમાં ઘણા બધા કોઈને બીપીની તકલીફ હોય, કોઈ ડાયાબિટીકના પેશન્ટ હોય, તો જેઓ લોકોને ક્યાંક અગર તકલીફ થઈ જાય છે તેમને તાત્કાલિક અહીંયા સારવાર મળી શકે, એ આજથી અહીંયા આગળ આ એક સારો એવો પ્રોગ્રામ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।